આપણે શુક્રવારના રોજ આવકનો ખૂબ જ ભરાવો થઈ ગયેલો હોવાથી શુક્રવારે સવારે 8 વાગે જ આપણે સવારમાં વહેલી જાહેરાત કરી હતી હરાજી પહેલાં જ કે રવિવાર સુધી આપણે ધાણા તથા મરચાંની આવક બંધ કરેલ હતી. બરાબર, એ બંધ કરેલ હોવાની જાહેરાત કરેલ હોવા છતાં પણ કાલે શનિવારથી વાહનોની જે લાંબી લાઈનો લાગી ગઈ છે અને આજે રવિવારે બપોરે 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે ખોલવાનો, તો 4 વાગ્યા પહેલાં જ બધાને ઝડપથી વારો આવે એ માટે લોકો લાઇનમાં ઊભા રહી જતા હોય છે. હાલ અમરેલી આપણે જે યાર્ડ છે સૌથી મોટું યાર્ડ ગણાય છે, વ્યવસ્થા કેવી છે વાહનો માટે? અત્યારે આપણી પાસે 80 વીઘા જમીનની અંદર યાર્ડ છે એ આખું ભરચક થઈ ગયેલું છે. તાજેતરમાં આપણે નવી 40 વીઘા બાજુમાં જગ્યા લીધી છે. એ જગ્યાની અંદર ચેરમેનશ્રી તથા બોર્ડ દ્વારા તાત્કાલિક નિર્ણય કરી અને 2 દિવસની અંદર લાઇટ અને ગ્રાઉન્ડ લેવલિંગ કરવાની એવી વ્યવસ્થા કરીને તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરી છે. આજે જે એક સાથે ખૂબ જ વાહન આવી ગયેલું હોવાથી તમામ વાહનોનો સમાવેશ થઈ જાય અને આજે જે વાહનો બહાર રોડ ઉપર ઊભા રાખવા પડ્યા છે એ સમસ્યા છે એ હલ થઈ જશે. નવા ગ્રાઉન્ડની અંદર તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ તો ખેડૂતો માટે પાણી વ્યવસ્થા, નાસ્તાની કેટલી વ્યવસ્થા કરવામાં આવી છે? પાણીની વ્યવસ્થા હમણાં અંદર લાઈન આવી જાય, અત્યારે તો રોડ ઉપર ખેડૂતો લાઈનમાં રાખીને ઊભા છે, અંદર આવે એટલે અંદર ટોટલી પાણીની બધી વ્યવસ્થા છે.